મેથીની ભાજી લીધી છે આપણે ને એને ખૂટી લીધી છે. તો આપણે પાંદડા જેવી હોય કૂણી એ જ ખૂટવાની છે, દાંડલી નથી ખૂટવાની. તો એ રીતે આપણે ખૂટી લીધી છે. તો આને આપણે હવે ધોઈ લેવાની છે. હવે આપણે મરચી લીધી છે, તો 3 મરચી લીધી છે ને આદું લીધું છે. તો આદુના આપણે નાના નાના કટકા કરી લેવાના છે આ રીતે. ને આ આપણે લીલું લસણ લીધું છે, તો એને આપણે ધોઈ લીધું છે હમું કરીને. તો એને આ રીતે આપણે સુધારી લઈએ, તો કટકા કરી લઈએ આમાં, એટલે સારી રીતે આપણે પીસાઈ જાય. તો હમણાં લીલું લસણ બહુ આવે છે, તો એ આપણે નાખો ગમે એ વસ્તુ બનાવો એમાં, તો બહુ સરસ લાગે. તો અટાણે સિઝન છે એની, તો ખાઈ લેવાય આપણે. તો પછી તો કાંઈ એટલું બધું ન મળે, ઓછું મળે. તો આને આપણે પીસી લેવાનું છે. આને આપણે પીસી લીધું છે. તો જો આ રીતે આપણે પીસી લેવાનું છે પેલું. હવે આપણે મેથીને ધોઈ લીધી છે. તો હવે આ મેથીને આપણે આમાં નાખી દેવાની છે. તો આજ આપણે થેપલા બનાવવાના છે મેથીના, પણ અલગ રીતે બનાવવાના છે. તો થોડુંક આપણે એમાં પાણી નાખવાનું છે. 1 ચમચી આપણે એમાં જીરું નાખવાનું છે. હવે આપણે આને પીસી લેવાનું છે. તો આ આપણે પીસી લીધી છે. તો આ રીતે આપણે પીસી લેવાનું છે. તો હવે આપણે ઘઉંનો લોટ લીધો છે. તો જેટલા તમારે થેપલા બનાવવા હોય તો એ પ્રમાણે તમારે લોટ લેવાનો. તો એમાં આપણે મીઠું નાખવાનું છે. તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું, જેટલું જોઈએ એટલું. તો એમાં આપણે હિંગ નાખવાની છે. તો આજ આપણે બધા ઘરના મસાલાથી જ આપણે થેપલા બનાવવાના છે. તો આપણે હળદર નાખીએ છીએ, 1 ચમચી આપણે ધાણા જીરુંનો ભૂકો નાખીએ છીએ. તો આપણે લાલ મરચું છે ચટણી, તો એ નાખવાની છે. તો તમારે જે પ્રમાણે તીખા કરવા હોય તો એ પ્રમાણે ચટણી નાખવાની. તો આપણે લીલી મરચી નાખી જ છે, પણ એ છતાંય તે આપણે લાલ મરચું નાખવાનું છે. તો હવે આને પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે આ મસાલાને લોટમાં, એટલે સારી રીતે ભળી જાય. તો મસાલો આપણે મિક્સ કરી લીધો છે આમાં. હવે આપણે આ મેથી લીધી છે, તો થોડીક મેથી આપણે આ રીતે ઝીણી ઝીણી કટિંગ કરીને નાખવાની છે. હવે આપણે આ બધું પીસું છે, તો એ નાખી દેવાનું છે આમાં. તો આમાં જ આપણે પાણી નાખી ને આમાં નાખવાનું છે લોટમાં. તો આમાં આપણે પાણી નાખી ને આમાં નાખી દેવાનું છે. હવે આપણે લીલા ધાણા લીધા છે, તો ધાણા આપણે વધારે લેવાના છે. હવે આપણે આનો લોટ બાંધી લેવાનો છે. તો બધું મિક્સ કરી હરખાઈએ ને આપણે લોટ બાંધી લઈએ. તો લોટ આપણે બાંધી લીધો છે. તો આ રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે જ આપણે બાંધી લેવાનો છે. તો હવે આપણે એમાં તેલ નાખવાનું છે. તો તેલ નાખી ને આપણે પાછો એને કૂણવી લઈએ. તો લોટ આપણે કૂણવાઈ ગયો છે. તો જોવો તમે, તેલ નાખીને આપણે આ રીતે કૂણવી લીધો છે. તો હાલો હવે આપણે આના થેપલા વણવાના છે. હવે આપણે લોટ લીધો છે. તો લોટને આપણે રોટલી વણીએ એ રીતે જ આપણે કરી લેવાનો છે. તો હવે આપણે કોરો લોટ ઉપર નાખી દેવાનો છે ને રોટલી આપણે વણી લેવાની છે. તો સોટે લોટ તમારે તો કોરો લોટ નાખતો જવાનો ને આ રીતે આપણે વણી લઈએ પહેલા આસી. તો જો તમે આમાં આખી આપણે મેથી ને ધાણા દેખાય છે સરસ મજાના. હવે આપણે આની ઉપર આપણે તેલ નાખવાનું છે. આ રીતે આપણે તેલ લગાડી દેવાનું છે. તો હવે આને આ રીતે આપણે વાળી લઈએ. ફરી તેલ આપણે આ રીતે લગાડી લઈએ. તો આ રીતે આપણે ફરી વાળી લઈએ. તો આ રીતે આપણે વાળી ને પછી આપણે કોરો લોટ ઉપર નાખી દેવાનો છે ને આ રીતે આપણે વણી લેવાના છે. તો આ આકારમાં જ આપણે બનાવીએ છીએ મેથીના થેપલા. ને તમારે ગોળ આકારમાં બનાવવા હોય તો બનાવી શકો, ગમે એ રીતે વણી શકો. તો હું આ રીતે બનાવું છું. તો
તો આપણે બહુ આસા નથી વણવાના, તો આ રીતે જ આ સાઈઝમાં વણવાના છે. તો જો તમે બહુ મસ્ત આપણે વણાવ્યું છે. તો આ રીતે આપણે પહેલાં બધાય વણી લઈએ ને પછી આપણે તળી લઈએ. તો બધાય થેપલા આપણે વણી લીધા છે. તો હાલો હવે આપણે આને શેડવી લેવાના છે. તો હવે આપણે ગેસ શરૂ કરી દીધો છે ને લોઢી આપણે મૂકી દીધી છે. તો હવે આપણે પેલું તેલ નથી નાખવાનું, આ રીતે આપણે શેડવી લેવાનું છે. તો હવે આપણે આને આ રીતે પલટાવી લઈએ ને હવે આપણે એમાં તેલ નાખવાનું છે. તો બહુ ઝાઝું આપણે તેલ નથી વાપરવાનું, ઓછું ઓછું તેલ વાપરવાનું છે ને આ રીતે આપણે શેડવી લઈએ બે બાજુ પલટાવતા પલટાવતા. તો જો તમે બહુ મસ્ત બન્યા. તો આ રીતે તવીથાની મદદથી આપણે દબાવતા જવાના આ રીતે, એટલે અહીં વચ્ચે કે ક્યાંય કાસું ન રહે, આ રીતે શેડવું એટલે. તો બહુ મસ્ત બન્યા. તો આ રીતે આપણે બધાય શેડવી લઈએ. તો આ રીતે આપણે બધાય શેડવી લેવાના છે. તો જુઓ તમે બહુ મસ્ત સડે છે ને અસલના જોવો આ ફૂલીને દડા જેવું થયું છે. તો આ રીતે આપણે તવીથાની મદદથી દબાવતા જઈએ આ રીતે ને આપણે શેડવતા જઈએ. તો બધા આ રીતે આપણે શેડવી લઈએ. તો આ રીતે આપણે શેડવી લેવાના છે. જુઓ આપણે બની ગયા છે મેથીના થેપલા. તો આ રીતે બનાવો તમે, બહુ મસ્ત બને છે. તો જો બહુ સરસ બને છે ને હાવ કુણાઈ બને છે. જો તમે, તો હું આ રીતે તમને બતાવું. તો આ રીતે તમે રોલ વાળીને છોકરાઓને દઈએ કો તો બહુ મસ્ત લાગે છે ને બહુ સરસ બને છે. તો આ રીતે બનાવી ને જરૂરથી ટ્રાય મારજો ને કેવા બને કેવા નહીં તો કોમેન્ટમાં મને કહેજો કે કેવા બને છે એમ. ને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.